આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સામે જે રીતના આરોપો લાગી રહ્યા છે તેમની પૂછપરછ માટે કચ્છ પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સામે જે રીતે આરોપો લાગી રહ્યા છે અને કચ્છ એસપી દ્વારા પણ એક નિવેદનમાં જણાવ્યું છે કે જે નકલી ઈડીનો મુખ્ય આરોપી છે તેના સર્કિટ હાઉસમાં થોડાક સમય પહેલાં આપ નેતા ગોપાલ ઇટાલિયા સાથે મુલાકાત પણ થઈ હતી, તેને જ લઈને આ મામલો બીચક્યો હતો અને ગઈકાલે ગોપાલ ઇટાલિયા પોતે કચ્છ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે તેઓ નિર્દોષ છે અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે। ત્યારબાદ આ મામલાને લઈને હવે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી રાજુ સોલંકી પણ મેદાને આવ્યા છે। તેમણે આમ આદમી પાર્ટીને ખોટી રીતે બદનામ કરવાનું ભાજપ કાવતરું ઘડતી હોય તે પ્રકારના આરોપો લગાવ્યા છે અને શું પ્રહાર કર્યા છે, વિગતે વાત કરી આવી। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। હાલ જે સમગ્ર મામલો સામે આવ્યો છે, હાલ ગુજરાતમાં શિયાળુ છે, પરંતુ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના થોડાક દિવસ પહેલાં એક ટ્વીટે ગુજરાતના શિયાળાની સ્થિતિમાં રાજકારણ જબરજસ્ત ગરમાવી દીધું છે। વાત કરીએ તો કચ્છના ગાંધીધામમાં થોડાક દિવસ પહેલાં નકલી ઈડીના કેટલાક આરોપીઓ પકડાયા હતા। તેમાં મુખ્ય આરોપી છે એવું કહેવાય રહ્યું છે, પોલીસનો દાવો છે કે તે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છે, તેનું રાજકીય કનેક્શન છે ને એટલું જ નહીં, કચ્છ એસપીએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે મુખ્ય આરોપી આમ આદમી પાર્ટીને પૈસા આપતો હતો। આને જ લઈને વિવાદ છે તે વધુ વકર્યો હતો। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મેદાને આવ્યા હતા અને સામા પક્ષે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ વળતો પ્રહાર કર્યો હતો અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જાહેરમાં ડિબેટ કરવા માટે ચેલેન્જ પણ આપી હતી, જેમાં કચ્છ એસપીનું વધુ એક નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે આપ નેતા ગોપાલ ઇટાલિયાની પણ આ મામલામાં પૂછપરછ થઈ શકશે તે પ્રકારની વાત કર્યા બાદ વિવાદ વકર્યો હતો અને તેને જ લઈને હવે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી રાજુ સોલંકીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે અને ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું કાવતરું ઘડતી હોય તે પ્રકારના આરોપો કરતા ખળબળાહટ મચી ગયો છે। પહેલાં તો શું કહી રહ્યા છે આપ નેતા રાજુ સોલંકી તે સાંભળી લો। નમસ્કાર મિત્રો, હું છું રાજુ સોલંકી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી। મિત્રો, છેલ્લા 8-10 દિવસથી એક મુદ્દા ઉપર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા, જે આમ આદમી પાર્ટીના પ્રદેશના ટોચના નેતાઓ છે, એના ઉપર કીચડ ઉછાળવામાં આવી રહ્યા છે, બદનામ કરવામાં આવી રહ્યા છે, એના ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા કોઈ કચ્છની અંદર ડમી ઈડીનો વ્યક્તિ પકડાણો, એણે આ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાને પૈસા આપ્યા છે। આ બાબતે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાને ગુજરાતની અંદર બદનામ કરવામાં આવી રહ્યા છે। આના અનુસંધાને ગોપાલ ઇટાલિયા મનોજ સોરઠિયાને એરેસ્ટ કરી એના ઉપર ખોટા કેસો ઉભા કરી એને હેરાન કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના ગૃહમંત્રીને હું કહેવા માંગુ છું કે જે રીતે દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલ સાહેબને ખોટી રીતે હેરાન કરી, ખોટી રીતે શરાબ ઘોટાલાની અંદર એને ફિટ કરી અને જેલની અંદર ધકેલવામાં આવ્યા, એવો ઈરાદો ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવીને ખાસ કહેવા માંગુ છું, આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલના સૈનિકો આવી કોઈ બાબતોથી, આવા ખોટા કેસોથી ડરવાના નથી, એટલે આવી ધમકીઓથી ડરવાના નથી। અને ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજભાઈ સોરઠિયા ઉપર જો ખોટા કેસો કરવામાં આવશે અને હેરાન કરવામાં આવશે તો સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટી પરિવારના એક એક સૈનિક મેદાનમાં આવી અને ઉગ્ર અને જલદ આંદોલન આપવા માટે તૈયાર છે। આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી રાજુ સોલંકી તેઓ ખૂબ જ ગંભીર મુદ્દાને લઈને ચર્ચા કરતા તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા બદનામ કરવા માટે એક ષડયંત્ર ઘડવામાં આવ્યું છે, તેમના ઉપર કીચડ ઉછાળવામાં આવી રહ્યું છે અને કેવી રીતે આમ આદમી પાર્ટીને બદનામ કરવી તે પ્રકારના પ્રયાસો છે તે ભાજપ કરી રહી છે। પરંતુ તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે ઈમાનદાર છે, સ્વચ્છ છબી ધરાવે છે, પરંતુ તેમની છબી ખરડાવવાના પ્રયાસો ભારતીય જનતા પાર્ટી પોલીસના ઇશારે કામમાં ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસ કામ કરતી હોય તે પ્રકારના આરોપો પણ રાજુ સોલંકી લગાવી રહ્યા છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।